दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो Good morning, students. How are you all? મજામાં? તમારે હું વાંધો મજામાં જ છો? લગભગ I think બાકી હતું હા examples perfect model of service માં શું કહે છે તમે હું વાળી વાત કરે છો? Yes. So let's get started. Perfect future tense એની અંદર આપણે હું વાળી વાક્ય રચના છે એ જરા જોઈએ તો કામ છે કામ નહીં પણ મેજરમાં ત્યાં તારીખમાં થોડા આવવાનું એટલા પર જવાનું કાંઈ વાંધો નહીં. તો હું વાળી વાક્ય રચના હું જ્યારે વાક્યમાં સબ્જેક્ટ નથી હોતો ત્યારે આપણે ઊંચી પ્રશ્ન પૂછીએ છીએ, તમે સારી રીતે જાણો છો. લાસ્ટ પેજ છેલ્લે બરાબર ને? સાચું હું સાહેબ હંમેશા સાચું જોઈએ, તમે થોડું ખોટું બોલો. કોણ છે છેલ્લે? માસ્ક ઓળખાતા કાંઈ વાંધો નહીં. તો who પ્લસ શેલ અથવા will એની સાથે તમે મોડેલ સ્ટોપ નો ઉપયોગ કરી શકો છો બરાબર. ત્યાર પછી have V3 object other words. સબ્જેક્ટ છે ને એટલે આમ સોરી આમ તો સબ્જેક્ટ નથી એટલે સેલ નો ઉપયોગ નહીં કરીએ, માત્ર will નો જ ઉપયોગ કરશું કારણ કે સેલ વાપરશું તો સેલ તો કોની સાથે વપરાય છે? I અને V ની સાથે. એટલે આપણે ખબર જ છે કે I અને V કરતા તરીકે છે તો સેલ વાપરશું, તો પછી ઊંચી પ્રશ્ન પૂછવાનો સવાલ રહેતો નથી. લેટ્સ સી એક્ઝામ્પલ. Who will have finished the race first before you reach there. તમે ત્યાં પહોંચો તે પહેલા રેસ સૌપ્રથમ કોણે પૂરી કરી લીધી હશે? ખબર નથી બરાબર છે. તો આપણે ઊંચી પ્રશ્ન પૂછીએ છીએ. બીજું જે વાક્ય મોડેલ્સ નું જોઈએ તો who must have broken this window. આ વિન્ડો કોણે તોડી જ હશે? ફરજિયાત મસ્ટ હેવ ફરજિયાત પણ છે કે તોડી જ હશે. તો આ રીતે આપણે પરફેક્ટ મોડેલ ઓક્સિલરીઝ
अथवा तो परफेक्ट फ्यूचर टेन्सना हुवाळा वाक्यो જોઈએ છે। હવે જરા ચાલુ પૂર્ણ ભવિષ્યકાળની ચર્ચા કરી લઈએ। પૂછાતો નથી બહુ જાજો એટલો બધો, આમ જોઈએ તો અગત્યનો ખરો, પણ પરીક્ષાની દ્રષ્ટિએ કે એના કોઈ એક્ઝામ્પલ તમે પૂછાતા નથી। તો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ છે એનો ઉપયોગ આપણે ક્યાં કરશું? ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ છે પેલા ખોપડામાં પછી ચોપડામાં, બરાબર ને? હા, તો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ છે એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો કે ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે કોઈ કાર્ય અમુક સમયથી ચાલુ હશે, બરાબર? ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ આપણે જોતા હતા। ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ શું હતો? કે ભાઈ કોઈ કાર્ય શરૂ થયું છે, ભૂતકાળમાં શરૂ થયું છે, વર્તમાનમાં ચાલુ છે, ચાલુ રહેવાની શક્યતા કે સંભાવના છે, તો એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ। ચાલુ પૂર્ણ ભૂતકાળ શું હતું? તો કે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે કોઈ કાર્ય અમુક સમયથી ચાલુ હતું, હવે નથી। ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમય, દાખલા તરીકે ભાઈ ગઈકાલે તમે ત્યાં ગયા ત્યારે, તો એ ચોક્કસ સમય થઈ ગયો કે ગઈકાલે તમે ત્યાં ગયા ત્યારે કોઈ તમારો મિત્ર છે, તે તમારો મિત્ર એ 2 કલાકથી કોઈનું વાંચન કરી રહ્યો હતો કે વાંચી રહ્યો હતો। તો ગઈકાલે તમે જે સમયે ત્યાં ગયા ત્યારની વાત છે, અત્યારે હવે એની સાથે કાંઈ લેવા દેવા નથી, એ ભૂતકાળની વાત થઈ ગઈ કે ગઈકાલે તમે ગયા ત્યારે તમારો મિત્ર યોર ફ્રેન્ડ હેડ બીન રીડિંગ વાંચી રહેલો હતો when you went there yesterday, ગઈકાલે આ સમયે તમે ગયા ત્યારે, હવે નથી। તો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળની વાત શું કરશું? કે ભવિષ્યમાં કોઈ સમય, દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ આવતું સત્ર જ્યારે ચાલુ થશે ત્યારે હું કાનાબાર સ્કૂલની અંદર 5 વર્ષથી અભ્યાસ કરાવી રહ્યો હોઈશ, બરાબર છે? તો કન્ટિન્યુઅસ મારા 5 વર્ષ થઈ જશે અને ભવિષ્યમાં પણ ચાલુ જ રહેશે। પછી પણ ભવિષ્યમાં આવતું સત્ર ચાલુ થાય ત્યારે, નેક્સ્ટ સત્ર જૂન મહિનાથી જ્યારે નવું સત્ર ચાલુ થશે ત્યારે મારે અહીંયા 5 વર્ષથી હું અભ્યાસ કરાવતો હોઈશ। તો આઈ શેલ હેવ બીન ટીચિંગ, બરાબર? આઈની સાથે શેલ રાખીએ, આઈ શેલ હેવ બીન ટીચિંગ ઇન કાનાબાર સ્કૂલ। સિન્સ અથવા ફોર ફરજિયાત વપરાય છે। ફોર છે આપણે સાહેબ ક્યારે વાપરીએ છીએ? કોઈ ચોક્કસ કોઈ નિશ્ચિત સમય દર્શાવીએ કે ભાઈ 4 કલાક 5 કલાક 2-5 વર્ષ, કોઈ ગણતરીના કલાક, અઠવાડિયા, મહિના, વર્ષો દર્શાવીએ ત્યારે ફોર હોય છે। સ્ટાર્ટિંગ પોઈન્ટ દર્શાવીએ તો સિન્સ, બરાબર છે? તો હું એમ કહું કે ભાઈ 4 વર્ષથી અથવા 5 વર્ષથી તો 4-5 years, નેક્સ્ટ ટર્મ આવતા સત્ર, બરાબર? નેક્સ્ટ ટર્મ છે આવતા સત્ર જ્યારે પૂરું થશે ત્યારે હું 5 વર્ષથી અભ્યાસ કરાવી રહ્યો હોઈશ। શેલ વિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ V4 નો ઉપયોગ કરીએ છીએ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ માટે, બરાબર છે? એની પેસિવ રચના કોઈ પૂછાતી નથી, બરાબર થતી નથી અંગ્રેજીની અંદર, એટલે આપણે એટલો બધો અગત્યનો ટેન્સ છે નહીં। તો અહીંયા આપણે ટેન્સીસ બધા જે છે પૂરા કરીએ છીએ। હજી પેસિવ રચનામાં અમુક રચનાઓ બાકી છે, એ નેક્સ્ટ એક આ યુનિટ પૂરું કર્યા પછી ફરી પાછી આપણે જે છે એ બીજી રચનાઓ જોશું, એ એક્ટિવ પેસિવ સાથે જોશું। આપણે એક્ટિવ રચના જોઈ બધા ટેન્સની પેસિવ રચના અને બીજી પેસિવ રચનાઓની નાની નાની પરફેક્ટ મોડેલ ઉતરી છે, પછી પરફેક્ટ પાર્ટિસિપલ છે, બરાબર? પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે, ઇન્ફિનિટિવ છે, આ બધી જ વાક્ય રચનાઓ છે એની પેસિવ રચનાનો અભ્યાસ નેક્સ્ટ આપણે યુનિટ પૂરો કર્યા પછી કરશું। તો આજે આપણે જે છે એ રીડ શરૂ કરીએ, પહેલું યુનિટ, અને એમાં લેશું પહેલી રીડ। સરસ મજાની રીડ છે। કેન યુ ઇન્સ્ટોલ લવ? યસ, યુ કેન રાઇટ। ટેક્સ્ટ બુક તો બધા પાસે હશે, કારણ કે આપણે લાસ્ટ લેક્ચરમાં મેં કીધું હતું કે ટેક્સ્ટ બુક લઈને આવજો। સરસ મજાનો પાઠ છે, કેન યુ ઇન્સ્ટોલ લવ?
શું તમે પ્રેમનું સ્થાપન કરી શકો છો? વેરી ગુડ, વેરી ગુડ. હા, કરી શકો છો, નો ડાઉટ. પણ હા, એ પણ સાચું. તો પ્રશ્ન પૂછ્યો છે રાઇટરે, આપણને પ્રશ્ન પૂછ્યો છે કે કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે ઇન્સ્ટોલ એટલે કે સ્થાપન કરો, પ્રેમનું સ્થાપન કરી શકો છો? આવો પ્રશ્ન પૂછવાનો એક રીઝન છે, કારણ છે. કારણ કે દરેક વ્યક્તિના હૃદયમાં પ્રેમ હોતો નથી, બરાબર છે. અહીંયા એક સરસ મજાની વાત એ છે આ રીડની અંદર કે આની જે લેંગ્વેજ છે, તમને એમ તો શોર્ટ નોટ પણ પૂછાય છે, ધ લેંગ્વેજ ઓફ ધ રીડ. રીડની જે લેંગ્વેજ છે એના વિશે, આની જે ભાષા છે એ કમ્પ્યુટરની ભાષા છે. તમે કમ્પ્યુટર તમને આવડતું જ હશે, ભણ્યા જ હશો, ભણતા પણ હશો કદાચ, અથવા ન હોય તો એ બધી તો આપણને આ મોબાઈલના જમાનામાં ખબર પડી જ ગઈ છે. ડિલીટ કરવું, ઇરેઝ કરવું, ઇન્સ્ટોલ કરવું, બરાબર છે. અલગ અલગ એપ્સના નામ ને બધું તો આપણને આવડે જ છે, બરાબર. તો અહીંયા જે લેંગ્વેજ છે, ભાષા, એ ભાષા આખી કમ્પ્યુટરની ભાષા વાપરી છે. લેખકે અહીંયા રાઇટરે આપણા હૃદયને કમ્પ્યુટર સાથે સરખાવ્યું છે, કારણ કે પ્રેમનું સ્થાપન છે આપણા હૃદયની અંદર થાય છે. પ્રેમ છે એ હૃદયની અંદર હોય છે, તો આપણા જે આપણું હાર્ટ છે એને કમ્પેર કર્યું છે અને એને એક કમ્પ્યુટરની જેમ દર્શાવ્યું છે. એટલે જેમ આપણા કમ્પ્યુટરની અંદર આપણે અલગ અલગ એપ્સ છે એને આપણે એડ કરીએ છીએ, ઇન્સ્ટોલ કરીએ છીએ, અહીંયા એ જ રીતે લેખક છે એમ કહે છે કે ભાઈ આ પ્રેમ લવ નામનો જે એપ છે, બરાબર છે, એ પ્રેમ છે એ તમારા હૃદયની અંદર તમે ઇન્સ્ટોલ કરો. તો હાઉ કેન વી ઇન્સ્ટોલ લવ? યુ નો, લવ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. વિધાઉટ લવ વી કેન નોટ લીવ. આપણે જીવી શકતા નથી. પ્રેમ છે એ ટોનિક છે જીવવા માટે. જો કોઈ વ્યક્તિના જીવનમાં પ્રેમ ન હોય તો એનું જીવન આપણે જોઈએ છીએ કેવું હોય છે, બરાબર. તો અને જે વ્યક્તિના જીવનમાં પ્રેમ હોય તો એનું જીવન કેવું હોય છે એ પણ આપણે જોઈએ છીએ. હંમેશા હસમુખ સ્વભાવ હોય છે, બરાબર, ચીરિંગ, માઇન્ડ બ્લોઈંગ જેસ્ટ. એટલે માસની અંદર હશે કેવી આંખોમાં દેખાય છે. વેરી ગુડ, વેરી ગુડ. હા, તો પ્રેમ શિક્ષકનો, એક વિદ્યાર્થીનો શિક્ષક નથી. There are so many kinds of love. There are so many kinds of love. ઘણા પ્રકાર છે, બરાબર છે. હા, શિક્ષક હું of course I always say I love my students. Yes, મારા વિદ્યાર્થીઓને હું ચાહું છું as a teacher, and I hope you also love me. તો એક શિક્ષકનો વિદ્યાર્થી પ્રત્યેનો પ્રેમ, વિદ્યાર્થીનો શિક્ષક પ્રત્યેનો પ્રેમ, ગુરુ શિષ્યનો પ્રેમ છે, ભાઈનો બેન પ્રત્યે પ્રેમ હોય છે, બેનનો ભાઈ પ્રત્યે પ્રેમ હોય છે, બરાબર છે. મા બાપ છે એના સંતાનો પ્રત્યે પ્રેમ હોય છે, સંતાનોનો મા બાપ પ્રત્યે પ્રેમ હોય છે. તો પ્રેમના ઘણા પ્રકાર છે. તો અહીંયા જે વાત કરી છે કે ભાઈ તમારે તમારા હૃદયની અંદર જો પ્રેમને સ્થાપિત કરવો છે તો તમારું હૃદય કેવું હોવું જોઈએ? હાઉ યોર હાર્ટ શુડ બી. તમારું હૃદય છે કેવું હોવું જોઈએ? જેમ કે ઇફ યુ વોન્ટ ટુ ઇન્સ્ટોલ એની એપ્લિકેશન ઇન યોર કમ્પ્યુટર ઓર મોબાઈલ, there must be some space. એની અંદર જગ્યા હોવી જોઈએ. જો જગ્યા જ ન હોય, તમે કોઈ એપ્લિકેશન છે એડ કરો છો, તરત જ તમને અંદર લખેલું જ આવે કે ભાઈ શોર્ટેજ છે, તમારા એપ્લિકેશન એડ કરવા માટે તમારી ડિવાઇસની અંદર there is not enough space, બરાબર ને? હા, તો તમારે શું કરવું પડે છે? તો તરત જ તમે એમ કરશો કે ચલો બિનજરૂરી જે જંક ફાઇલ ને એવું કંઈ છે, જે ફોટોઝ કે જે કંઈ આપણી પાસે અંદર એપ્લિકેશન છે કે જે જરૂરી નથી એને આપણે શું કરશું? ડિલીટ કરીએ છીએ, ઇરેઝ કરીએ છીએ, અને વી મેક સ્પેસ, આપણે જગ્યા બનાવીએ છીએ. સિમિલરલી અહીંયા લેખક પણ એમ કહેવા માંગે છે કે ભાઈ તમારું જે હાર્ટ છે, હાર્ટ પણ એક કમ્પ્યુટર જેવું જ છે. એની અંદર પણ અલગ અલગ એપ્લિકેશન, અલગ અલગ જે ફાઇલ્સ પડેલી છે, એમાં કેટલીક અગત્યની છે, કેટલીક જે છે એ ઇમ્પોર્ટન્ટ નથી, બિનજરૂરી ફાઇલ્સ. તો જ્યારે તમે when you want to install love in your heart,
you must erase some unimportant files. ઘણીવાર વાયરસ હોય, વાયરસ જેવી પણ ફાઇલ હોય તો એ બીજી ફાઇલ તમે એડ કરો છો તો એને પણ કરપ્ટ કરી નાખે. એટલે એ પણ તમારે જોવું પડે કે હૃદયમાં વાયરસ નથી ને ડોક્ટર પાસે જવાનું, સાહેબ જરાક જોઈ દો વાયરસ છે કે નહીં. ઘણા પોતે જ વાયરસ જેવા હોય તો પણ અલગ વાત છે. તો એ પણ જ્યાં સુધી તમારા હૃદયની અંદર અમુક ચોક્કસ પ્રકારની આની અંદર એનો ઉલ્લેખ કરેલો જ છે કે કયા કયા પ્રકારના વિચારો છે, કયા કયા પ્રકારની ફાઇલ્સ જે છે એ તમારા હૃદયમાં હશે તો તમે પ્રેમને ઇન્સ્ટોલ નહીં કરી શકો. લેટ્સ સી, જોઈએ. બરાબર છે. અહીંયા આપણને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ અને કસ્ટમરની વચ્ચે ડાયલોગ આપેલો છે. બંને વચ્ચે વાતચીત થાય છે. શું કહે છે? Customer service that means representative, a person who represents anybody or any firm or any company. કોઈ વ્યક્તિ કે જે કોઈ વ્યક્તિનું અથવા તો કોઈ પેઢી છે, કોઈ કંપની છે, કોઈ સંસ્થા છે, ઓર્ગેનાઇઝેશન છે, એનું પ્રતિનિધિત્વ કરે છે એને આપણે શું કહીએ છીએ? પ્રતિનિધિ, રિપ્રેઝેન્ટેટિવ. તમે જ્યારે મોબાઈલમાં પણ કંઈ વાંધો આવે તરત તમે ડાયલ કરો છો કસ્ટમર કેરમાં અને ત્યાં સામે વ્યક્તિ તમને તરત જવાબ આપે છે સુંદર મીઠા અવાજમાં, મધુરો અવાજ. એમ જ સાંભળે જ રાખીએ. સુંદર મીઠા અવાજમાં આપણી સાથે વાતચીત કરે છે. એકચ્યુઅલી દે આર પ્રોફેશનલ એન્ડ સ્કિલ્ડ. એને એ રીતે પ્રેક્ટિસ પણ આપવામાં આવી હોય છે. બોલવાના જ રૂપિયા છે એને. સારી રીતે વાતચીત કરી શકે છે, કોન્વર્સેશન કરી શકે છે, તો જ રાખે છે. તો એ રિપ્રેઝેન્ટેટિવ તરત જ કહે છે કે ભાઈ હું તમને શું મદદ કરી શકું. બરાબર છે. ઘણી વાર આપણે એના વાયરલ વિડીયો પણ જોયા છે. ભેં કોવાની ઝડતી નથી એવા વાયરલ ખબર પડે ડોહાના. એ તો જોયા જોઈએ. લેક્ચરનો ગેરંટી નથી, બાકી વાયરલ વિડીયો જોયા હોય. હે ગોતી અનુભવ લાગે છે તો વાંધો. તો શું કહે છે અહીંયા? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ પ્રશ્ન પૂછે છે કસ્ટમરને, કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમનું સ્થાપન કરી શકો છો? કસ્ટમર રિપ્લાયઝ. કસ્ટમર છે જવાબ આપે છે, આઈ કેન ડુ ધેટ. હા, હું તે કરી શકું છું. આઈ કેન ડુ ધેટ. આઈ એમ નોટ વેરી ટેકનિકલ બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ. ટેકનિકલ એટલે આમ તો જોઈએ તો તકનીકી શબ્દ થાય, પણ અહીંયા એક તકનીકી દ્રષ્ટિએ વ્યવહારુ શબ્દ કહી શકીએ, કુશળ શબ્દ કહી શકીએ. કુશળ, બરાબર છે. એટલે જ્યારે વેન કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્ક્સ હર, અહીંયા કસ્ટમર છે હર છે મેડમ. હા, તો એ મેડમને પૂછે છે ત્યારે મેડમ એને જવાબ આપે છે. મેમ શું કહે છે કે આઈ કેન ડુ ધેટ. હા, હું પ્રેમને સ્થાપિત કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ. હું ખૂબ કુશળ નથી. પ્રેમને ઇન્સ્ટોલ કરવા માટે મારા હૃદયની અંદર હું ખૂબ કુશળ નથી, ટેકનિકલ નથી. બટ આઈ થિંક, પણ મને લાગે છે. બટ આઈ થિંક, મને લાગે છે આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ. હું તેને ઇન્સ્ટોલ કરવા માટે, સ્થાપિત કરવા માટે હવે તૈયાર છું. રેડી મીન્સ તૈયાર. What do I do first? Now she asks question. પ્રશ્ન પૂછે છે, what do I do first? મારે સૌ પહેલા શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્લાય જવાબ આપે છે. શું કહે છે? The first step is to open your heart. સૌથી પહેલું સ્ટેપ છે ઓપન યોર હાર્ટ. તમારા હૃદયને ખુલ્લું. કમ્પ્યુટર, આપણે કમ્પ્યુટરમાં કઈ એપ્લિકેશન એડ કરવી હોય તો તરત શું કરીએ છીએ? પહેલા તો મોબાઈલ અથવા તો કમ્પ્યુટર ઓપન કરીએ છીએ, સ્ટાર્ટ કરીએ છીએ. આ એમ કહે છે કે તમારા હૃદયને ઓપન યોર હાર્ટ, તમારા હૃદયને ખુલ્લું કરો. એટલે એવું નથી કે ડોક્ટર પાસે જવાનું બોલ્યો સાહેબ જરાક હૃદય કાઢજો તો પ્રેમ ભરો. એ ટાઈપનું ઓપન, ધેટ મીન્સ બ્રોડ માઇન્ડેડ બની જવાનું, કંઈક વિશાળ હૃદયનું બની જવાનું. ઓપન યોર હાર્ટ, તમારા હૃદયને ખુલ્લું કરો. પછી આગળ શું કહે છે? હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એને પ્રશ્ન, થોડીક શંકા છે. આઈ થિંક ઇઝ ડાઉટ, શંકા છે. એને કીધું જઈડું લોકેટ. લોકેટ એટલે સ્થાન નિશ્ચિત કરવું. લોકેટ મતલબ સ્થાન નિશ્ચિત કરવું, શોધવું. એના ઉપરથી આપણે શબ્દ બને છે લોકેશન.
મોબાઈલમાં પણ આવે છે લોકેશન માટે, બરોબર? લોકેશન, તમારું એક્ઝેક્ટ લોકેશન ક્યાં છે પૂછતા હોય છે. હા. તો લોકેટ ઉપરથી શબ્દ બને છે લોકેશન, સ્થાન. તો આ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે, એને પૂછે છે કે હેવ યુ લોકેટ યોર હાર્ટ મેમ? તો મેમ ઘણીવાર આપણે લખીએ છીએ, ઘણા લોકો છે એ મેમ છે આને મેમ કરી નાખે છે, બરાબર? પણ સાચો સ્પેલિંગ છે એ તમે જ્યારે એમ એ આ રીતે મેમ લખાય છે, ખાસ ધ્યાન રાખજો. મેમમાં એમ લખો છો ખોટું છે, મેડમ અથવા તમે મેડમ લખો ચાલે છે, એ તો બરોબર જ છે. પણ જો સાચી રીતે તમારે ઇફ યુ વોન્ટ ટુ રાઇટ કરેક્ટલી મેમ, તો મેમ લખવાનો સ્પેલિંગ આ જ સાચો છે. તમારે અહીંયા હાઇટસનો ઉપયોગ કરવો પડે છે. ઇટ ઇન્ડિકેટ્સ ધેટ અહીંયા કંઈક છુપાયેલું છે. તમે જ્યારે કોન્ટ્રેક્શન કરો છો, કોઈ શબ્દને ટૂંકાવો છો, ત્યારે આ એક નિશાની, જેને અંગ્રેજીમાં હાઇટસ શબ્દ વપરાય છે, એ નિશાનીનો તમે ઉપયોગ કરો છો. એ શું દર્શાવે છે કે અહીંયા કંઈક શબ્દ, કંઈક અક્ષર છે, લેટર છુપાયેલો છે. અહીંયા આપણે ડી છે છુપાયેલો છે, એટલે સમજવાનું છે. આપણે બીજા પણ કોન્ટ્રેક્શન વાપરીએ છીએ, ડોન્ટ ને ડઝન્ટ ને એવા બધા વાપરીએ છીએ. તેમાં તમે લોકો ડોન્ટ લખો છો ત્યારે સ્વાભાવિક રીતે આપણે આ જ રીતે લખીએ છીએ, આ નિશાની લખીએ છીએ, લખવી જરૂરી છે. એનો મતલબ કે ત્યાં ઓ છુપાયેલો છે. એટલે હવે પણ ક્યારેય પણ ઘણીવાર આપણે જોઈએ છીએ લખવામાં મેમ કે લખે છે ત્યારે આ રીતે એમ કે કરી નાખે છે, પણ સાચો સ્પેલિંગ આ છે. એટલે whenever you write, આ ધ્યાનમાં રાખવું કે which is the correct spelling. ક્લિયર? તો શું કહે છે કે have you located your heart ma'am? શું તમે તમારા હૃદયનું સ્થાન શોધ્યું? તમારી અંદર હૃદય છે એ સ્થાન શોધ્યું? આપણે ઓલરેડી આમ તો 11મા ધોરણની અંદર એક્ટિવ પેસિવ રચના ભણી ગયા છીએ. એમ રાઈટ? ને વર્ગખંડમાં જ ભણ્યા હતા આઈ થિંક, એટલે કદાચ આવડતું હશે. જરાક જોઈએ તો આ હેવ યુ લોકેટેડ યોર હાર્ટ વાક્ય છે એનું પેસિવ કરશે કોઈ? તરત જ નીચું માથું. સરસ બેટા, હાવ આર યુ? મજા મેં? તો વાંધો નહીં, એ મોજમાં જ હોય. ટેન્શન જરાય ન હોય. એનું ઓલું ટેન્શન હતું મોટું તો વયું ગયું. તો હું તારું નામ યુવરાજ? બોલ જોઈએ બેટા. કેટલી હિંમત કેવી છે! શાબાશ. તમને નહીં, હું ખરેખર દિલથી એને શાબાશી આપું છું કે એને કબૂલ કરી લીધું નથી આવડતું. નહીંતર ઘણા એમ આડાવડે ગોટા મારે, પણ તમારામાં એબિલિટી નથી, કહી દેવાનું. સ્વાભાવિક છે, મને ખબર પડે કે યુવરાજને આવડતું નથી, બરોબર છે, એટલે મારે એને શીખવવું પડે જરાક વધારે ધ્યાન દે. સતો બેટા, બરોબર ને? તું બોલજો, એને શીખવાડ. સિમ્પલ છે, ઇઝી છે, સરળ છે ને? હા હા, શું કરી તમે બોલો. હા, ગુડ ટ્રાય. થોડીક મિસ્ટેક થઈ ગઈ, કારણ કે વાક્ય છે પ્રશ્નાર્થ છે. વાક્ય યસ. બેસો. તો વાક્ય કયું છે? ક્વેશ્ચન છે. ક્વેશ્ચન ની શરૂઆત ક્યાંથી કરશું બેન? તમે બોલો. હા, યસ. શું નામ તમારા બેન? હા, યસ યુ. હા, જવાબ કોણ આપ્યો? તમે પાછળ બેઠા બેન? મેં તમને પૂછ્યું નથી, પાછળ આવીને પૂછ્યું. પૂર્ણ વર્તમાન કાળ છે. પૂર્ણ વર્તમાન કાળની એસી રચના શું થાય? હેવ, હેઝ, સબ્જેક્ટ, V3, ઓબ્જેક્ટ, અધર વર્ડ, ક્વેશ્ચન માર્ક. પેસિવ રચના શું થાય? હેવ, હેઝ, ઓબ્જેક્ટ, બીન, V3. હા, હવે તો વાક્ય રચના એટલે આવડી ગયું. હેવ, હેઝ વાક્યની શરૂઆતમાં આવે. Has your heart been located by you? ના, you નથી કા? બરાબર ને? આવડે છે તમને આવડે છે. થોડું ભૂલાઈ ગયું, કાંઈ વાંધો નહીં. તો નેક્સ્ટ
આપણે શરૂ કરશું એક્ટિવ પેસિવ ત્યારે બધા ફરીથી ટેન્સીસ જોઈ લેશું. આ તો ખાલી એટલે જોવા માટે કે મારે ફરી પાછું બધું ત્યાંથી એકડો ઘૂંટવો પડે એમ છે. બરાબર ને મિસ્ટર સોના? તો કસ્ટમર યસ આઈ હેવ. અરે હા હૃદય છે. હા તો ના પાડો. યસ મેં શોધી લીધું, ખોઈ લીધું. આ યસ આઈ હેવ, મેં એનું સ્થાન શોધી લીધું છે. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઈટ નાઉ. પણ એમાં કંઈક થોડાક સેવરલ કેટલાક પ્રોગ્રામ્સ રનિંગ રાઈટ નાઉ અત્યારે ચાલી રહ્યા છે. નવરા ન હોય માણસો, કંઈક ને કંઈક પ્રોગ્રામ્સ અંદર ચાલુ જ હોય દરેક. બરાબર છે? તો શું કહે છે? ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ while they are running? પ્રેમને ઇન્સ્ટોલ કરવો છે પણ જ્યારે while they are running તેઓ ચાલી રહ્યા છે, મતલબ કે એ જેટલા કેટલાક સેવરલ પ્રોગ્રામ ચાલી રહ્યા છે તે સમયગાળા દરમિયાન જો પ્રેમને ઇન્સ્ટોલ કરવો હોય તો ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ, તેને ઇન્સ્ટોલ કરવાનું બરાબર રહેશે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ પૂછે છે એને, વોટ પ્રોગ્રામ આર રનિંગ મેમ? મેમ ક્યાં પ્રોગ્રામ ચાલી રહ્યા છે એ તો જરાક કહો. હા બરાબર છે. પછી આગળ આપણે જવાબ આપીએ તો કસ્ટમર શું કહે છે? લેટ મી સી. મને જોઈ લેવા દો. ઘણા બધા લેટ મી સી. લેટ મી જે લેટ મી શબ્દ છે એને તમે જો ઝડપથી બોલો છો તો લેટ મી સી. ફોરેન જે નેટિવ સ્પીકર્સ છે કે જેની માતૃભાષા છે અત્યારે એને સ્લેંગ્સ વર્ડ્સ આવી ગયા છે. લેટ મી નો, લેમી શબ્દ વાપરી નાખે છે. લેમી મતલબ લેટ મી એટલે ક્યારેક કોઈ વળી કોન્વર્સેશન તમારે થઈ જાય, કોઈ એને લેમી બોલે તો સમજી જવાનું કે લેટ મી છે. આ લેમી ગુજરાતી લેમી નથી. બરાબર? લેટ મી નું લેમી શબ્દ સ્લેંગ્સ. ધેર આર સો મેની સ્લેંગ વર્ડ્સ. અત્યારે એવા ઘણા બધા જે છે સ્લેંગ વર્ડ છે કે જેનો ઉપયોગ કરવામાં આવે છે. તો શું કહે છે કે લેટ મી સી આઈ હેવ પાસ્ટ hurt.exe. શું કહે છે કે જે મારું હૃદય છે એની અંદર આઈ હેવ પાસ્ટ hurt.exe, lowesteem.exe, grudge.exe and resentment.com running right now. અત્યારે રાઈટ નાઉ અત્યારે મારા હૃદયની અંદર જે પ્રોગ્રામ ચાલી રહ્યા છે ક્યાં છે? એક તો પેલો છે પાસ્ટ હર્ટ, ભૂતકાળના દુઃખદ પ્રસંગો, દુઃખદ ઘટનાઓ, સેડ ઇન્સિડન્ટ્સ ઓફ ધ પાસ્ટ. ભૂતકાળના દુઃખદ ઘટના, દુઃખદ બનાવો, પાસ્ટ હર્ટ. લો એસ્ટીમ, લો નીચું, એસ્ટીમ, લો એસ્ટીમ ધેટ મીન્સ નિમ્ન કક્ષાના, હલકી કક્ષાના હલકા વિચારો. બરાબર છે? નિમ્ન કક્ષાના વિચારો. grudge.exe, ગ્રજ છે ધેટ મીન્સ રાગ, દ્વેષ, ઈર્ષા, એનવી. દ્વેષ છે, ઈર્ષા છે, એનવી. બરાબર છે? તો grudge.exe અને resentment.com, ચીડ, ક્રોધ, એંગર. resentment ધેટ મીન્સ ક્રોધ. જો આ બધા જ જે ફાઇલ્સના નામ છે મતલબ કે આ બધી પ્રકારની ભાવનાઓ છે, ફિલિંગ્સ છે. આ ફિલિંગ્સ જો હૃદયમાં હોય તો મોટી સમસ્યા સર્જાય, આપણને ખબર જ છે. આગળ જોઈએ આપણે ચર્ચા કરીએ તો શું કહે છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે નો પ્રોબ્લેમ, કાંઈ વાંધો નહીં. નો પ્રોબ્લેમ, લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ hurt.exe. શું કહે છે અહીંયા કે કાંઈ વાંધો નહીં, આટલું બધું તમે તમારા હૃદયમાં ઠાહીને ભર્યું છે, બરોબર, ભલે પ્રેમ છે ત્યારે ઇન્સ્ટોલ થઈ જશે. શું કહે છે કે નો પ્રોબ્લેમ, લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. તમારી હાલની જે ઓપરેટિંગ સિસ્ટમ છે એની અંદરથી જે પ્રેમ છે સ્થાપિત થઈ જશે. એટલે પ્રેમ છે એ ઓટોમેટિકલી આપમેળે, હા કદાચ ધ્યાન હતું નહોતું, કાંઈ વાંધો નહીં, તો એ સ્વચાલિત રીતે ઇરેઝ કરી નાખશે. ઇરેઝ ધેટ મીન્સ ડિલીટ, ભૂંસી નાખવું પાસ્ટ હર્ટને. જ્યારે પાસ્ટ હર્ટ એટલે કે આપણે ભૂતકાળના દુઃખદ પ્રસંગો કે દુઃખદ ઘટનાઓ,
કોઈ વ્યક્તિ એવી નથી હોતી કે જેના જીવનની અંદર આ રીતે કોઈ દુઃખદ ઘટના બની ન હોય. કંઈક ને કંઈક એવા બનાવો બનેલા હોય છે. કોઈ છેતરા હોય, બરોબર છે, અથવા તો કોઈ આપણને હર્ટ કરી ગયા હોય, ઇમોશનલી આપણને હર્ટ કર્યા હોય, અથવા તો એવું પણ બને કે ક્યારેક આપણું કોઈ ડિયર વન, કોઈ આપણું વાલું સગું હોય, એ આપણને છોડીને ચાલ્યું ગયું હોય. ઘણા એવા there are so many sad incidents that can be occur જે આપણા જીવનમાં આવી શકે છે. તો ભૂતકાળની અંદર પણ ઘણા લોકોના જીવનમાં પાસ્ટ હર્ટ, ભૂતકાળની દુઃખદ ઘટનાઓ, દુઃખદ બનાવો આવી ગયા હોય છે. પણ એ જ્યારે આપણા જીવનની અંદર પ્રેમ છે એનું આગમન થાય છે, આપણા હૃદયની અંદર પ્રેમ છે એ ઇન્સ્ટોલ થઈ જાય છે, તો એ પ્રેમ છે એ ધીમે ધીમે એ જે દુઃખદ ઘટનાઓ છે એને ભૂલવામાં મદદ કરે છે, એને ઇરેઝ કરી નાખે છે. આગળ શું કહે છે? It may remain in your permanent memory, but it will no longer disrupt other programs. It may remain in your permanent memory. Permanent, that means કાયમી. એ તમારી કાયમી જે સ્મૃતિ છે, મેમરી, યાદદાસ્ત, એની અંદર રહેશે, રિમેન રહેશે. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ એટલે કે ખલેલ પહોંચાડવી. પણ એ બીજા જે પ્રોગ્રામ્સ છે, અધર પ્રોગ્રામ્સ, એને જાજો ખલેલ પહોંચાડશે નહીં. મતલબ એ શું કહેવા માંગે છે કે ભૂતકાળની ઘટનાઓ છે, કોઈ એવા બનાવો, દુઃખદ ઘટનાઓ છે કે જે માણસને સતત એના દિમાગમાં હોય છે, એના હૃદયમાં હોય છે. જ્યારે પ્રેમ ઇન્સ્ટોલ થઈ જાય છે તો ધીમે ધીમે પ્રેમને કારણે દુઃખદ ઘટનાઓ છે ભૂલાઈ જાય છે, ઇરેઝ થઈ જાય છે. પણ એવું બને છે કે એ પરમેનન્ટલી જે છે રિમૂવ થતી નથી, એ આપણી યાદદાસ્તમાં રહે છે ક્યાંક ને ક્યાંક. જેમ કે આપણે કમ્પ્યુટરમાંથી કોઈ વસ્તુ ડિલીટ કરીએ છીએ, કોઈ એપ્લિકેશન, કોઈ ફાઇલ ડિલીટ કરીએ છીએ, તો શરૂઆતમાં થોડો સમય એ પેલી શું કહેવાય, રિસાયકલ બિનમાં ચાલ્યું જાય. ક્યારેક વચ્ચે પાછું આવી જાય, જો લેવું હોય તો લઈ શકાય, અથવા આવી જાય. એવું જ થાય છે કે પાસવર્ડ છે એ પાછળ ધકેલાઈ જાય છે, પણ સંપૂર્ણ ઇરેઝ થતું નથી. જ્યારે કોઈ એવો બનાવ બને, સપોઝ કોઈ વ્યક્તિ હોય, આપણું અંગત કોઈ સ્વજન, કોઈ આપણું મિત્ર અથવા આપણું પ્રિય વ્યક્તિ છે એ આપણને છોડીને ચાલ્યું ગયું હોય, અથવા તો ભગવાનના દરબારમાં ચાલ્યું ગયું હોય, દુઃખદ ઘટના છે. વી કેન નોટ એને છે એ સરળતાથી ઇઝીલી છે આપણે એને ભૂલી શકતા નથી, ફોરગેટ કરી શકતા નથી. પણ ધીમે જ્યારે આપણે અન્ય વ્યક્તિ સાથે, અન્ય બીજા સગા સંબંધીઓ હોય છે એની સાથે સંકળાય છે, પ્રેમનું આદાન પ્રદાન કરીએ છીએ, તો એ વ્યક્તિ ધીમે ભૂલાઈ જાય છે, એ ઘટના ધીમે ભૂલાઈ જાય છે. પણ ક્યારેક એવો બનાવ બને ઓચિંતો કે અન્ય કોઈના જીવનમાં એવો બનાવ બન્યો હોય ને આપણે એની પાસે જાય એટલે તરત આપણને આપણી યાદ આવે કે જો ભાઈ તું મુંજામાં મારે પણ આવું થયું, મારો એવો સગો સંબંધી કે મારા કોઈ આ છે મને છોડીને ચાલ્યા ગયા છે મુંજામાં, એ યાદ આપણને આવે છે. એ આપણા હૃદયમાંથી કાયમીને ધોરણે જતી નથી. બરાબર? તો બરાબર ને? હાઉ ઇન્ટેલિજન્ટ, વેરી ઇન્ટેલિજન્ટ. હું તો ભણી શકે. બોલો. તો પ્રેમ ઇન્સ્ટોલ થઈ જાય, પણ એ છે એ પાસ્ટ હર્ટને રિમૂવ કરશે, પણ પરમેનન્ટલી રિમૂવ થશે નહીં. Love will eventually override low-esteem.exe with a module of its own called high-esteem.exe. પ્રેમ છે તે will eventually એટલે કે અંતે, છેવટે, ઓવરરાઇટ મતલબ પુનઃ મુદ્રણ કરવું, લખવું, રાઇટ મુદ્રિત કરવું, ઓવરરાઇટ એટલે પુનઃ મુદ્રણ કરવું. આપણે કમ્પ્યુટરમાં ના સગવડતા છે, બરાબર? હાર્ડ કોપી હોય તો એમાં આપણે ફરી પાછું લખી શકતા નથી. એકવાર લખાઈ ગયું પછી લખી શકતા નથી. પણ કમ્પ્યુટરમાં ને એ પ્રકારની આપણે સિસ્ટમ છે કે કોઈ આપણે લખ્યું છે
તો એને આપણે ડિલીટ કરીએ છીએ, ભૂસી નાખીએ છીએ, ઇરેઝ કરીએ છીએ ને ફરી પાછું એની જગ્યાએ બીજું કોઈ લખાણ લખી શકીએ છીએ. ધેટ ઇઝ ઓવરરાઇડ. લખેલું છે એના ઉપર પુનઃમુદ્રણ કરવું. તો શું કહે છે કે લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇડ. છેવટે અંતે, ઇવેન્ચ્યુઅલી એટલે કે છેવટે અંતે પ્રેમ છે તે લો એસ્ટીમ.exe લો એસ્ટીમ હલકી કક્ષાના ઉતરતા, બરાબર છે, નિમ્ન કક્ષાના વિચારો. ઘણા એવા લોકો હોય છે કે જેના વિચારો છે થોડા નીચા હોય છે, બીજાથી એ પોતાની જાતને ઇન્ફિરિયર, બરાબર છે, ઉતરતી કક્ષાના મહેસૂસ કરતા હોય છે. તો જ્યારે આપણા જીવનમાં પ્રેમ આવે છે, તો જે વ્યક્તિના જીવનમાં પ્રેમ આવે છે એટલે એમાં સાથે સાથે છે હાઈ એસ્ટીમ, ઉચ્ચ વિચારો પણ આવી જાય છે. પ્રેમ જ્યારે આપણા હૃદયમાં આવી જાય છે એટલે આપણે આપણી જાતને જગતના શ્રેષ્ઠતમ વ્યક્તિ માનવા લાગીએ છીએ. વન ઓફ ધ બેસ્ટ પર્સન ઇન ધ વર્લ્ડ. સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ મારા શ્રેષ્ઠ. આપણાથી શ્રેષ્ઠ બીજું કાંઈ છે જ નહીં. હવામાં જ ઉડતા હોય તો પ્રેમમાં બીડા પછી એ એક અલગ વાત છે. પણ હું કેમ છે કઈ ખબર નથી પડતી, લાગે ખરું. તો એ પ્રેમ છે જીવનમાં એન્ટર થયા પછી, ઇન્સ્ટોલ થયા પછી આપણામાં જે ઉચ્ચ કક્ષાના વિચારો સ્થાપિત થઈ જાય છે. એ ઉચ્ચ કક્ષાના વિચારો છે તે આપણામાં રહેલા લો એસ્ટીમ, જે નિમ્ન કક્ષાના વિચારો છે એના ઉપર ઓવરરાઇડ થઈ જાય છે, પુનઃ મુદ્રિત થઈ જાય છે. However, you have to completely turn off grudge.exe and resentment.com. જોકે you have to completely, તમારે સંપૂર્ણપણે ટર્ન ઓફ, બંધ કરી દેવું. ટર્ન ઓફ, બંધ કરી દેવું. ટર્ન ઓફ, ટર્ન ઓન કરશો તો ટર્ન ઓન ચાલુ કરવું, બરાબર છે. ટર્ન ઓન અને ટર્ન ઓફ ક્યાં વાપરીએ છીએ આપણે? જ્યાં કોઈ સપોઝ કોઈ ઇલેક્ટ્રિક ગેઝેટ છે એને તમે જ્યારે શરૂ કરો છો ત્યારે તમે જો કોઈ એનો નોબ કે હોય એને ફેરવો છો, ઘુમાવો છો, તો ત્યાં ટર્ન ઓન, અને બંધ કરો છો તો ટર્ન ઓફ કરો. સ્વિચ હોય છે તેના માટે આપણે શું કહીએ છીએ? સ્વિચ ઓન ઓફ. સ્વિચને આપણે ઓન કરીએ છીએ, સ્વિચને આપણે ઓફ કરીએ છીએ. તો ત્યાં માત્ર ઓન ઓફ, સ્વિચ ઓફ, સ્વિચ ઓન શબ્દ વાપરીએ છીએ. લેમ્પ કે આવું બધું હોય ત્યારે. પણ સપોઝ દાખલા તરીકે મિક્સર, બરાબર છે, બેનોને ખાસ અનુભવ હોય, તમને થશે ભવિષ્યમાં, તો એ મને છે તમે તમારું કહેતા નથી. હા, તો એ મિક્સર છે, તમે એને ટર્ન ઓન કરશો અને ટર્ન ઓફ કરશો, બરાબર ને? એ રીતે તમે રેગ્યુલેટર છે પંખાનું, તો એ પણ એને ટર્ન ઓન અને ટર્ન ઓફ કરીએ છીએ. તો જ્યાં તમે ઘુમાવીને ચાલુ બંધ કરો છો તો ત્યાં ટર્ન ઓફ અને ટર્ન ઓન શબ્દ વપરાય છે. તો એ શું કહે છે કે યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ, તમારે સંપૂર્ણપણે બંધ કરી દેવું પડશે grudge.exe and resentment.com. આ બે ફાઇલ છે સંપૂર્ણપણે બંધ કરવી પડે. જ્યાં સુધી તમે આ બે ફાઇલ છે એ બે ફાઇલને તમે સંપૂર્ણપણે બંધ નથી કરતા ત્યાં સુધી તમે તમારા હૃદયની અંદર પ્રેમને ઇન્સ્ટોલ કરી શકતા નથી. ગ્રજ એટલે એનવી, ઈર્ષા. ઈર્ષા એક એવું તત્વ છે કે જે તમને બીજાને ચાહવા જ ન દે. તમે કોઈનાથી તમે એનવીએસ છો, બરાબર? સપોઝ તમે કોઈનાથી એનવીએસ, આપણે જાહેરાત ઈર્ષા ને જાહેરાતમાં કેવું, જાહેરાતમાં ઈર્ષા બતાવે. લ્યો, બે ભાઈ હેલ જાતે એક ભાઈ બાજુમાં સફેદ સાડી, તો ભલા इसकी साड़ी मेरी साड़ी से सफेद क्यों, ज्यादा सफेद. જાહેરાત વાળાને ખબર છે કે આમાં અમુક બાબત તો પરમેનન્ટ હોય જ છે, એમાં અમુક ડિપાર્ટમેન્ટમાં તો ડિફોલ્ટ હોય. આપણે હોય મુંજામાં એમ કહેતા ને કે અમુક આપણે ઈર્ષા દેખાય હોય, બરાબર છે. પણ જ્યાં સુધી તમારા જીવનમાં અદેખાય છે, ઈર્ષા છે, ત્યાં સુધી આપણે પછી એ બેનોની વાત કરીએ. એક બેન છે ને માત્ર સાડીથી જો જેલસ છે તો એ આખી બાઈને કેમ ચાહે? ચોખ્ખી વાત છે ને. એક ઈર્ષા તમને બીજાને ચાહવા દેતા નથી. તો વી હેવ ટુ, એ કમ્પલ્ઝન છે, ફરજિયાત. એક આપણને ફંક્શન છે કમ્પલ્ઝન. ઓલરેડી 10મા ધોરણમાં આપણે અભ્યાસ કર્યો છે. વી હેવ સ્ટડીડ
કમ્પલ્ઝન ફરજિયાત પણ કોઈ કાર્ય કરવું જ જોઈએ તો મસ્ટ વાપરીએ. કોઈ કાર્ય કરવું પડે છે, બરાબર, નિંદર આવે છે, હોવું છે, છતાંય ધ્યાન રાખવું પડે છે તો હેવ ટુ. તમે કહેશો ભાઈ આઈ હેવ ટુ પે અટેન્શન, ઈચ્છા છે નથી છતાંય પરાણે ધ્યાન આપવું તો હેવ ટુ હેઝ નો ઉપયોગ કરીએ છીએ. છે કમ્પલ્ઝન, તમને ફંક્શન પૂછાય છે કમ્પલ્ઝન, શોઈંગ કમ્પલ્ઝન, ફરજિયાતનું દર્શાવો તો તમે હેવ ટુ હેઝ ટુ, વર્તમાનમાં કોઈ કાર્ય કરવું પડે છે, બરાબર, કરવું પડે છે તો હેવ ટુ અથવા હેઝ ટુ. ભૂતકાળમાં કોઈ કાર્ય કરવું પડતું હતું, હેડ ટુ. ભૂતકાળમાં કોઈ કાર્ય કરવું પડતું હતું, હેડ ટુ. ભવિષ્યમાં કોઈ કાર્ય કરવું પડશે, શેલ વિલ હેવ ટુ. બરાબર, આ રીતે આપણે હેવ ટુ હેઝ ટુ નો ઉપયોગ કરીએ છીએ. તો શું કહે છે અહીંયા કે જો તમારે પ્રેમને ઇન્સ્ટોલ કરવો છે તો યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ, તમારે સંપૂર્ણપણે બંધ કરવું પડશે. grudge.exe, ઈર્ષા, અદેખાય, એની છે એને સંપૂર્ણપણે તમારે બંધ કરવી પડશે. જો તમે બીજાને, તમારામાં અદેખાય હશે, ઈર્ષા હશે, બરાબર, તમારું હૃદય છે એ જો એનાથી ભરેલું હશે તો તમારું હૃદય પ્રેમ સ્થાપિત કરી શકશે નહીં. બીજી વાત છે શું છે? રિઝેન્ટમેન્ટ. રિઝેન્ટમેન્ટ એટલે કે ક્રોધ, એંગર, ચીડ. હાલતા કોઈ ઉપર તમને ખીચ ચડી જતી હોય, બરાબર છે, લે મને અડો સામાન્ય હોય, કાંઈ ન હોય તો કે મને અડ્યો ફેરવીને દઈ દઉં. આ પ્રકારનું વાતે વાતે આમ નથી કહેતા ભાઈ પેલી ખીચ છે એ નાકની દાંડીએ, નોકની ડોંડીએ રાખીને બેઠા હોય અમુક લોકોને બોલાવ્યા થવાય. મારે હા હું જોતો ગાયકો ફોડી નાખી, તારા જોવા જેવું નથી, જોઈ ગાયકો થોડી ફોડી નાખી, હું કામ જોયું. ઘણા દેવ બસમાં ગીત ટ્રાફિક હતી તો એક ભાઈ પાછળ ફોન ધોકા માર્યો તો શ્વાસ લેવો નહીં. નકલી ન હોય ચીડ ચડી જાય. તો જો તમારામાં આ પ્રકારનું છે કે તમે ઇન્સ્ટન્ટ તાત્કાલિક ગુસ્સે થઈ જાઓ છો, તમારા હૃદયની અંદર ગુસ્સો ભર્યો છે, વાતે વાતે તમે ગુસ્સે થઈ જાઓ છો, ચીડિયા છે, બરોબર છે, ઇરિટેટ થઈ જાઓ છો, યુ કેન નોટ લવ અધર્સ, તો તમે પ્રેમ કરી શકતા નથી. બરાબર છે. પ્રેમ માટે તમારામાં જે છે એ ગુસ્સો હોવો જોઈએ નહીં. ક્લિયર? સમજી ગયું? કેટલો હોશિયાર છે, બહુ હોશિયાર. ના તો કેટલું ધ્યાનથી, ગ્રામરમાં ધ્યાન નતું, આમાં બહુ તારું ધ્યાન છે. વેરી ગુડ. તો નહીં, ઉપયોગી છે ને, યુનિટ ઉપયોગી છે, સરસ, જીવનની સૌથી અગત્યની બાબત છે. હા, એટલે તમે જો છે આપણે કોઈ પણને પ્રેમ વ્યક્ત કરી શકીએ. હા, પ્રેમ વ્યક્ત કરવો હોય આપણી શું કહેવાય નેચર હોવો જોઈએ. ગમે કૂતરું આવી જાય તો પ્રેમ કરાય. આઈ લવ માય પેટ. ભલે સમજે તો ધ્યાન રાખજો, કૂતરા પ્રેમ વ્યક્ત કરે છે. આમાં જો તમે તમારામાં જો પ્રેમની લાગણી હોય, પ્રેમની ભાવના હોય અને તમે જો કૂતરાને પ્રેમ વ્યક્ત કરો છો ને તો કૂતરો પણ સામો પ્રેમ વ્યક્ત કરે છે. હા, સ્વાભાવિક છે. માત્ર ડોગ્સ નહીં, કોઈ પણ પેટ હોય, પાલતુ પ્રાણી, ઇવન વાઇલ્ડ એનિમલ્સ છે એની સાથે પણ જો તમે પ્રેમથી વર્તો છો ને તો એ પણ તમારી સાથે પ્રેમ વ્યક્ત કરે છે. હા, બાકી તો પછી આપણને ખબર જ હોય છે હા કે ક્યાં તકલીફ પડી જાય ક્યારે. તો શું છે કે તમારે ગુસ્સો resentment.com ગુસ્સાને તમારે સંપૂર્ણપણે ટર્ન ઓફ કરી દેવો પડે. Those programs prevent love from being properly installed. આ જે પ્રોગ્રામ છે, those programs, તે પ્રોગ્રામ prevent, રોકે છે લવ, પ્રેમને, from being properly installed, પ્રેમને યોગ્ય રીતે ઇન્સ્ટોલ થતા રોકે છે. So as far as your heart is full of grudge and resentment, love will not be installed properly. જ્યાં સુધી
તમારું હૃદય છે એ ગ્રજ અને રિઝન્ટમેન્ટ થી ભરેલું હશે, પ્રેમ છે યોગ્ય રીતે સ્થાપિત થશે નહીં. બરાબર છે? કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? પ્રશ્ન પૂછે છે કે મેમ શું તમે તેને બંધ કરી શકો છો? કસ્ટમર રિપ્લાયઝ, મેડમ છે એ રિપ્લાયઝ જવાબ આપે છે, આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. આપણે તો ખાલી એને ચાલુ કરી શકીએ, બંધ કરતા ના આવડે. તો શું કહે છે કે આઈ ડોન્ટ નો, હું જાણતી નથી, ટુ ટર્ન ધેમ ઓફ, તેમને બંધ કરવાનું જાણતી નથી. કેન યુ ટેલ મી હાઉ? શું તમે મને જણાવશો કઈ રીતે હું એ બંધ કરું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, માય પ્લેઝર. ખુશીથી, ખુશીથી. નાઇસ્ટીઝ ફંક્શન તમે ભણી ગયા 10મા ધોરણમાં. કોઈ વ્યક્તિ તમારી પાસે હેલ્પ માંગે છે, ઇફ સમવન સિક્સ હેલ્પ, અને તમે ખુશીથી પ્રેમથી તમે જે છે એ હેલ્પ કરવા તૈયાર થાવ છો, ત્યારે આ પ્રકારના વાક્યો આપણે બોલીએ છીએ, માય પ્લેઝર. અને આમાં કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે એ પણ તૈયાર થઈ જાય છે. સામે પાછું મેમ છે. મેમને તકલીફ પડે એટલે હેલ્પ કરવા તૈયાર જ હોય. સર રસ્તામાં ચાલ્યા જતા હોય અને જો ગાડી બંધ પડી હોય, બરાબર છે, તો ઉભા રહીને પૂછે ખરા ને, એમાં જો એમ કે જરાક બે કિક મારી દો ને, તો પોતાની ગાડીની કિક ચડાવવા ઉભો ન રહે, પડે તો ભલે પડે પણ આ કિક મારા પૂરી જાય. માય પ્લેઝર, ઓ શ્યોર શ્યોર મેડમ, વાય નોટ માય પ્લેઝર, ફટાફટ મારો. ત્યાં લઈ રહીને ધ્યાન પડે કે આમાં પેટ્રોલ જ નથી. ગુસ્સેથી હાઉ કેન યુ હેલ્પ? આવા નવા ભેગા થયા બીજો કોઈ લીડો નહીં, મને પૂછો લાવો હવે ઉભો રાખ્યો છે ટીમ પર. ગુસ્સેથી આ તો હવે ભાઈ માણસ જો ક્યાં ના પાડવી, બરોબર ને? તો ગુસ્સેથી હેલ્પ કરવાની, એમાં ના નહીં. બરોબર છે? તો શું કહે છે એટલે હવે તમારે પણ ધ્યાન રાખવું, ગુસ્સે નહીં થવાનું. હેલ્પ કરવી હોય તો ગુસ્સે નહીં, પ્રેમથી હેલ્પ કરવાનું. ના એ મને પૂછ્યું ગુસ્સેથી કરતો હશે કદાચ, બની શકે એમ. હા, એટલો શું છે કે જનરલી આપણામાં એટલી શું કહેવાય વિમન કર્ટસી, સ્ત્રી દાક્ષિણ્ય તો હોય, બરાબર છે. ભલે ઘરેથી પછી ચા વિના કાઢ્યા હોય તો ગુસ્સે એ પાછી કર્ટસી બાકી હોય તો તકલીફ થઈ જાય, કાંઈ વાંધો નહીં, પણ હેલ્પ કરવી. ભલે ગુસ્સામાં તો ગુસ્સામાં. તો ઓકે, ચાલો રાખીએ તો મળીએ નેક્સ્ટ લેક્ચર. ગુડ બાય, સી યુ, એન્જોય ધ ડે. Thank you.